હમણાં લોકગાયિકા કિંજલ દવેએ બીજી જ્ઞાતિમાં લગ્ન કરી લીધા અને બ્રહ્મ સમાજે તેનો વાંધો ઉઠાવ્યો અને તેના કુટુંબને નાત બહાર કાઢ્યો. તો તે પછી હમણાં સુરતમાં યશ નામના બ્રાહ્મણ યુવકે પાટીદારની દીકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા, પરંતુ ત્યારે આ બ્રાહ્મણ સમાજે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. શા માટે? આપની દીકરી બીજા સમાજમાં જાય તો વાંધો, અને આપણો દીકરો બીજા સમાજમાંથી દીકરી લાવે તો કંઈ વાંધો નહીં. આમ કેમ? આવું શા માટે? આવું દરેક સમાજમાં થાય છે. આ બ્રાહ્મણ સમાજમાં નહીં, દરેક સમાજમાં આવું થાય છે. અને તે પછી હમણાં આરતી સાંગાણીએ તેના ઢોલ વગાડવાવાળા વાલ્મીકી સમાજના યુવાન સાથે લગ્ન કરી લીધા. તેના બાપે આજીજી કરી પણ આરતી સાંગાણી પાછી ઘરે ન આવી. કેમ કે આમાં આરતી સાંગાણીનો કોઈ દોષ નથી. આ દોષ બધો મા બાપનો છે. કેમ કે આ મા બાપે આ દીકરીઓને માથા ઉપર ચડાવી રાખેલી હતી, નહીં આંખની સામે. જો આંખોની સામે આ દીકરા દીકરી હોય તો આવું પગલું ભરે નહીં. આ દીકરા દીકરીઓને આપણે મા બાપો બધા માથા ઉપર ચડાવીને રાખે છે, તેથી આવા બનાવો બને છે. માટે દરેક સમાજના વડીલોએ પોતાની દીકરા દીકરીઓની આંખની સામે રાખવી, નહીં કે માથા ઉપર ચડાવીને રાખવી. તો આવું ક્યારેય નહીં બને. અને આવા બનાવો બનશે તો પછી આ લોકોની સંતાનો થશે તે કેવા થશે? તે વર્ણશંકર પ્રજા પેદા થશે. પછી કોઈ જ્ઞાતિ નહીં રહે, માત્ર વર્ણશંકર પ્રજા પેદા થશે. માટે બધા જરાક જુઓ અને પોતાના દીકરા દીકરીઓને ઉપર ધ્યાન રાખી અને આંખોની સામે રાખો, જેથી આવા બનાવો ન બને. જય માતાજી.